છોટાઉદેપુરના મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુરના તાલુકાના રાઠ વિસ્તારના કુલ 12 ગામોના 18 કરોડના ખર્ચે વિવિધ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો। છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં કરોડોના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર અને રાઠ વિસ્તારના વિવિધ ગામો જેવા કે જૂના ઉદેપુર એપ્રોચ રોડ, માણકા એપ્રોચ રોડ, ખોસથી જૂના ઉદેપુર રોડ, EVM સ્ટ્રોંગ, રૂનવાડા એપ્રોચ રોડ, સુરખેડા ઝુંડુલુ ફળિયા રોડ, અંબાલી ફળિયા એપ્રોચ રોડ, મોટી સંડલીથી સાંજનપુર MP ને જોડતો રોડ, નાની કનાસથી સાંજનપુર MP ને જોડતો રોડ, મોટી કનાસથી નાની કનાસ રોડ, ખડખડ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રોડ, બોડગામ એપ્રોચ રોડ, ટુંડવા બોડગામ રીંજણા MP રોડની કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આમ કુલ 12 ગામમાં 18 કરોડના ખર્ચે નવીન રસ્તાના કામનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ ગામોમાં સાંસદ અને ધારાસભ્ય લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું। ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજ્યા। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય લીલાબેન રાઠવા, ભુવાનસિંહ રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત વિવિધ ગામના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ધારાસભ્ય અને સાંસદનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજે છોટાઉદેપુર તાલુકાના જૂના ઉદેપુર, માનકા થી લઈને EVM સ્ટોર સેન્ટર, ત્યાંથી લઈને રૂનવાડ, અંબાલી ફળિયા, કનાસ, નાની કનાસ, મોટી કનાસ, રંગપુર, બોડગામ, ટુંડવા એમ કરી અને આજે કુલ 18 કરોડના ખાતમુહૂર્ત આદરણીય સાંસદ શ્રીમાન જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષ સ્થાને અમે છોટાઉદેપુર તાલુકામાં કર્યા છે। બોર્ડર વિલેજની ગ્રાન્ટ હેઠળ રાજ્યમાં આપણને 52 કરોડ જેટલી આ છોટાઉદેપુર તાલુકાને મળી છે ગ્રાન્ટ, જે રાજ્યની અંદર સૌથી વધારે ગ્રાન્ટ કહેવાય બોર્ડર વિલેજ એરિયા ગ્રાન્ટમાં। એના ખાતમુહૂર્તો અમે આજે 18 કરોડના જેટલા કર્યા છે અને અમારી સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ગુમાનભાઈ, શ્રીમતી લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત મોટી સડલીના સભ્ય, ઝેરના સભ્ય ભાઈ શ્રી ભુવાનભાઈ, તાલુકા પંચાયત રંગપુરના ઉપપ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ, એવા અનેક આગેવાનો અમારી સાથે આજના કાર્યક્રમમાં રહ્યા। આજે અમે સવારના 10 વાગ્યાથી શરૂ કરેલો કાર્યક્રમ અત્યારે લગભગ 7 જેટલા વાગ્યા હશે। 7 વાગ્યા સુધીમાં અમે આ 18 કરોડના ખાતમુહૂર્તના કામો પૂર્ણ કર્યા છે। દરેક જગ્યાએ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ મોટી સંખ્યામાં પણ હાજરી આપી છે।